હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ફોર મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે ECC, એના સુપર એન્ડ સુપર 40 ક્વેશ્ચન હું આજે રજૂ કરવાનો છું. એમાં થિયરિકલ બી ક્વેશ્ચન આવી જશે અને એક્ઝામ્પલ બી આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, જો ECC ની અંદર પાસ થવું છે, સારા માર્ક્સ લાવવા છે, તો આટલા ક્વેશ્ચન તમારા માટે ઇનફ છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. હવે વાત કરીએ આજના વિડીયોમાં ECC માં એવા હું અહીંયાથી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરી કે જેથી તમે એટલા ક્વેશ્ચન કરીને જાઓ છો, પાસ તો 110% થવાના છો, પણ સારા માર્ક્સ બી ગેઇન કરી શકો છો. પ્લસ હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. પ્લસ વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક સેમિસ્ટર ફોર મિકેનિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ બી લોન્ચ કરેલા છે. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો વાત કરીએ આજના લેક્ચરમાં કે ECC ની અંદર મારે સારામાં સારા માર્ક્સ મેળવવા છે તો કયા કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવા જોઈએ, એક્ઝામ્પલ કઈ મેથડના પૂછાશે, એની આપણે ચર્ચા કરવાના છે. તો ફર્સ્ટ અહીંયા વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે એસ્ટિમેટિંગના મુખ્ય હેતુઓ શું છે એ સમજાવવાનું તમને ક્વેશ્ચન પૂછી શકે છે. પછી એસ્ટિમેટિંગ, કોન્ટ્રાક્ટિંગ, કોસ્ટિંગ ડિપ્રેશન, એપ્નોલન્સ, સ્ટેપ વેલ્યુ, બુક વેલ્યુ, માર્કેટ વેલ્યુઝ વગેરેની વ્યાખ્યાઓ તમારે તૈયાર કરી દેવાની છે. એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગ નો તફાવત તમને પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ આ બંનેનો ડિફરન્ટ તમને પૂછી શકે છે, ખાસ કરી લેવાનો છે. પછી ફિક્સ્ડ કોસ્ટિંગ અને વેરિયેબલ કોસ્ટિંગ એટલે શું, આ બંનેનું ઉદાહરણ સાથે સમજાવવાનું પૂછી શકે છે. બંનેમાંથી એક ક્વેશ્ચન બી પૂછી શકે છે ભાઈ કે ફિક્સ કોસ્ટિંગ શું છે યા વેરિયેબલ કોસ્ટિંગ શું છે, અથવા ઘણી વખતે ડિફરન્ટ બી પૂછી શકે છે. પછી બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું, બ્રેક ઇવન ચાર્ટ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ IMP છે. પછી બ્રેક ઇવન ચાર્ટની ધારણાઓ લખો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બ્રેક ઇવન ચાર્ટ દોરવાની ગ્રાફિકલ મેથડ સમજાવવાનું પૂછી શકે છે. ઓકે, ગ્રાફિકલ મેથડ થી તમને સમજાવવાનું પૂછી શકે છે. પછી બ્રેક ઇવન ચાર્ટની એનાલિટિક મેથડ શું છે એ લખીને સમજાવવાનું છે. ઓકે, પછી બ્રેક ઇવન પોઈન્ટ પર થતી અસરોના નામ લખી કોઈ બી એક સમજાવવાનું પૂછી શકે છે, એની વન કોઈ બી એક સમજાવવાનું પૂછી શકે છે. પછી ફ્રોઝિંગ એટલે શું, તેના પ્રકાર લખી અને સમજાવો, મોસ્ટ IMP ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે, વેરી એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ ફોર્જિંગ ઓપરેશનના પ્રકાર લખી અને સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફોર્જિંગ લોસીસના પ્રકાર લખી અને સમજાવો, શું લોસીસ છે. પછી પેટર્ન એટલે શું, તેના એનાઉન્સિંગ્સ લખી અને સમજાવવાના પૂછી શકે છે. ક્લિયર. પછી આર્ક વેલ્ડિંગ ને અસર કરતા પરિબળો, આર્ક વેલ્ડિંગ ને શું શું ઇફેક્ટ થાય છે એના પરિબળો સમજાવવાના છે. આર્ક વેલ્ડિંગ માટે કોસ્ટ એસ્ટિમેશનની રીત કઈ છે એ લખીને સમજાવવાનું છે. મોસ્ટ IMP ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. આ બધા જ ક્વેશ્ચન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. પછી ગેસ કટિંગ માટેના ખર્ચના ઘટકો શું છે, ગેસ કટિંગ માટેના કોસ્ટ એસ્ટિમેશનની રીતો શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી સોલર રૂફટોપના ફાયદા લખો અને સમજાવો. પછી શીટ મેટલ જોઈન્ટના પ્રકાર લખી કોઈ પણ 3 આકૃતિ દોરીને સમજાવવાનું પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લેથ પર થતા ઓપરેશનના નામ લખી કોઈ પણ 4 સમજાવો, એની ફોર કીધા છે પણ ત્યાં વિદ્યાર્થી મિત્રો તમને સ્પેસિફાય પણ કહી શકે છે, એટલે ખાસ તૈયાર કરી લેજો સ્પેસિફાય બી. ઓકે, એના પછી ફિક્સ્ડ કોસ્ટિંગ અને વેરિયેબલ કોસ્ટિંગ સાથે સમજાવવાનું પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ક્લિયર. આ ખાસ તૈયાર કરી લેવાના છે. ઓકે, એના પછી ડીઝલ જનરેટિંગ સેટ દ્વારા પાવરનું ઉત્પાદન સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી આઈસ પ્લાન્ટના ખર્ચના ઘટકો કયા કયા છે એ ક્વેશ્ચન તમને પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ફિક્સ કોસ્ટિંગ અને વેરિયેબલ કોસ્ટિંગ એટલે શું, મોસ્ટ IMP. ફર્નિચર કાર્યના ખર્ચના અંદાજ માટેની જરૂરિયાતો શું છે એ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. બજેટ એટલે શું, તેના કોઈ બી 4 પ્રકાર તમે લખવાના પૂછી શકે છે, તો સમજાવવાના પૂછી શકે છે, પણ તમારે બધા જ ખાસ કરી લેવાના છે. પછી કોન્ટ્રાક્ટર એટલે શું, તેના પ્રકાર લખી કોઈ બી સમજાવો કીધું છે, પણ અહીંયા તમને સ્પેસિફાઈ બી પૂછી શકે છે, એટલે ઈચ એન્ડ એવરી કરી લેજો. કોન્ટ્રાક્ટરમાં થતી જુદી જુદી શરતો કઈ છે એ પૂછી શકે છે. ટેન્ડર એટલે શું, તેના પ્રકાર લખી સમજાવો, મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ઈ ટેન્ડરિંગ એટલે શું, ટૂંકમાં સમજાવો. ઈ ટેન્ડરિંગ પ્રોસેસ શું છે, કઈ રીતના હોય છે, ટેન્ડર અને ઈ ટેન્ડરિંગ નો તફાવત બી તમને
પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી બજેટના ફાયદા શું છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો થિયરી એટલી કરી લેવાની છે. એક્ઝામ્પલ અહીંયા હું તમને બતાવી દઉં કયા કયા એક્ઝામ્પલ છે. તો અહીંયા જેટલા બી એક્ઝામ્પલ મેં તમને અહીંયા બતાવ્યા છે, અહીંયા કુલ ટોટલ આ 1 એક્ઝામ્પલ 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એક્ઝામ્પલ મેં જે આપ્યા છે, આ 12 એક્ઝામ્પલ ખાસ કરી લેજો. આમાં વિદ્યાર્થી મિત્રો ડેટા ચેન્જ થઈ શકે છે, બાકી મેથડ આ રીતની જ આવવાની છે. ખાસ કરી લેજો. સ્ક્રીનશોટ લેવો હોય તો બી લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરી લેવાના છે. આ રીતના એક્ઝામ્પલ બી આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ECC ની અંદર આટલું કરીને જાઓ છો તો 110% પાસ તો થઈ જ જવાના છો. જોડે જોડે સારા માર્ક્સ બી મેળવી શકવાના છો. તો ફટાફટ આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં પહોંચાડી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો સારામાં સારા માર્ક્સ મેળવી શકે અને ઇઝી પાસ થઈ શકે. અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. અને જોડે જોડે વિદ્યાર્થી મિત્રો જો હજી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.